મહારાષ્ટ્રના થાણીના જ્વેલર્સમાંથી ₹5 કરોડ કરતાં વધુના દાગીનાની ચોરી કરનાર 5 રાજસ્થાની આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર થાણી રેલવે સ્ટેશન પાસે આંબેડકર ચોકમાં આવેલા વામન શંકર મરાઠે નામના જ્વેલર્સમાં અજાણ્યા ચોર ઇસમોએ જ્વેલર્સનું શટર તોડી 5,78,05,816 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરી હતી. જે બાબતે થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં ગત 17 ડિસેમ્બર 2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો ચર્ચાસ્પદ આ બનાવ બાબતે થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો, જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી. તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત શહેરમાં સગ્રામપુરાના નડિયાવાડ વિસ્તારમાંથી તથા વરાછા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન પાર પાડી રાજસ્થાનના કુલ 5 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 484 ગ્રામ સોનાના દાગીના, 5.5 કિલોગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કા અને 7 મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 29,15,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે નાગજી રામ પ્રતાપજી મેઘવાલ, લીલારામ ઉર્ફે નિલેશ માલારામ મેઘવાલ, જેસારામ ઉર્ફે જેડી દેવારામ કાબલી, ચુનીલાલ ઉર્ફે સુમત શંકરલાલ પ્રજાપતિ અને દોનારામ ઉર્ફે દિલીપ માલારામ મેઘવાલની ધરપકડ કરી છે.